હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન. આજે આપણે મોસ્ટ આઈએમપી જીકે નો ટોપિક જોઈશું. એ છે ગાંધીજી વિશે મહત્વની બાબતો. હવે જો આપણે જીકે ની અંદર સત્યાગ્રહો છે અને બીજા નાના નાના ટોપિક તો આપણે જોઈએ છે, પરંતુ આજના લેક્ચરમાં આપણે ટોટલી ફોકસ કરીશું ગાંધીજી ઉપર. જો ગુજરાતના ઇતિહાસ કે ભારતના ઇતિહાસમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો સૌથી વધારે એ આધુનિક ઇતિહાસમાંથી ક્વેશ્ચનો પૂછાય છે, એટલે કે અંગ્રેજો અને ગાંધીજીના સમયમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે. તો આજના લેક્ચરમાં આપણે ગાંધીજીના ઇર્દ ગિર્દ જેટલી પણ માહિતી છે એ આજના લેક્ચરમાં કવર કરીશું. ટૂંકમાં આજના લેક્ચરમાં આપણે ટોટલી ફોકસ કરીશું ગાંધીજી વિશે, અને અવારનવાર ગાંધીજીને લઈને એકાદ માર્કનો ક્વેશ્ચન બનતો હોય છે. તો આજે આપણે ઘણી બધી મહત્વની બાબતો જોઈશું જે ગાંધીજીને લઈને છે. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આપણે ગાંધીજી વિશે મહત્વની બાબતો. તો સૌથી પહેલા જે બેઝિક બાબતો છે ગાંધીજીને લઈને એ તો તમને ખબર જ હશે. જેમ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો. તો ગાંધીજીનો જન્મ છે એ 2 ઓક્ટોબર 1869 ઓકે 1869 ની અંદર થયો હતો. ક્યાં થયો હતો? પોરબંદરની અંદર થયો હતો. પિતાનું નામ હતું કરમચંદ ગાંધી, માતાનું નામ હતું પુતળીબાઈ, પત્નીનું નામ હતું કસ્તુરબા, અને એમની પુણ્યતિથિ એટલે કે એમની મરણ તિથિ કઈ છે? તો આન્સર આવશે 30 જાન્યુઆરી 1948, જે દિવસે આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે આપણા ઇતિહાસની અંદર 2 દિવસ હોય છે શહીદ દિવસ, એમાં એક દિવસ આપણે ગાંધીજી છે એમની જે પુણ્યતિથિ આવે છે 30 જાન્યુઆરીએ મનાવીએ છીએ. તો આ તો બેઝિક બાબતો થઈ ગઈ, તમને ખબર જ હશે. આમાંથી ક્યારે પણ ક્વેશ્ચન પૂછાવાના નથી. હવે ગાંધીજીને લઈને આપણે એવી બાબતો જોઈશું જે મહત્વપૂર્ણ હોય અને અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય. જેમ કે પહેલા જ પૂછાય કે ભાઈ ગાંધીજીને કેટલા પુત્રો હતા? તો ગાંધીજીના 4 પુત્રો હતા. ચારે ચારનું નામ જોઈએ તો હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. એના પછી ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી કરવામાં આવે છે? તો આન્સર આવશે જમનાલાલ બજાજની ગણતરી કરવામાં આવે છે. જમનાલાલ બજાજ એ ગાંધીજીના બાયોમેટ્રિક પુત્ર નથી, પરંતુ 5મા પુત્ર તરીકે ગાંધીજીના 5મા પુત્ર તરીકે કોની ગણતરી કરવામાં આવે છે? તો જમનાલાલ બજાજની ગણતરી કરવામાં આવે છે. આગળ વાત કરીએ ગાંધીજીને મળેલા ઉપનામો. હવે ગાંધીજીને ઘણા બધા ઉપનામો મળેલા છે, જેમ કે બાપુ છે, શાંતિદૂત છે, રાષ્ટ્રપિતા છે, મહાત્મા છે, અને આ બધા બિરુદો એ આગળ આપણે જોઈએ છે. આગળ વાત કરીએ ગાંધીજીએ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમો. હવે ગાંધીજી તમને ખબર છે કે આફ્રિકામાં ગયા હતા કેસ લડવા માટે, ઇંગ્લેન્ડમાં ગયા હતા વકીલાત અર્થે. તો યાદ રાખજો, ઇંગ્લેન્ડમાં ભણવા ગયા હતા, આફ્રિકાની અંદર કેસ લડવા માટે ગયા હતા. તો આફ્રિકાની અંદર જે આશ્રમો સ્થાપ્યા હતા એમાં 2 મહત્વપૂર્ણ આશ્રમો જે તમારે યાદ રાખવાના છે. એક છે ટોલ્સ્ટોય ફાર્મ અને બીજો છે ફિનિક્સ આશ્રમ. ઓકે, તો ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મ એ ક્યાં આવેલા છે? આફ્રિકામાં આવેલા છે, જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, આમાંથી ઘણા બધા અવારનવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે. જેમ કે ગાંધીજીના રાજકીય ગુણો કોને ગણવામાં આવે છે? તો યાદ રાખજો, તો રાજકીય ગુરુ છે એ ગોપાલ કૃષ્ણ ગોખલેને ગણવામાં આવે છે. ગાંધીજીના વૈચારિક ગુરુ છે એ કોને ગણવામાં આવે છે? તો લિયો ટોલ્સ્ટોયને ગણવામાં આવે છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોને ગણવામાં આવે છે? શ્રીમદ રાજચંદ્રને ગણવામાં આવે છે. ગાંધીજીના સાહિત્યિક ગુરુ કોને ગણવામાં આવે છે? તો જ્હોન રસ્કિનને ગણવામાં આવે છે. અને ગાંધીજીના અંગત સચિવ અથવા તો રહસ્ય મંત્રી કોણ હતા? તો યાદ રાખજો, મહાદેવભાઈ દેસાઈ હતા. ઓલવેઝ ગાંધીજી જોડે રહેતા હતા, અને ગાંધીજી જે પણ પોતાના જીવનની અંદર દર દિવસે ઓકે જે પણ કરતા હતા એ પોતાની ડાયરીની અંદર લખતા હતા. તો આમાંથી તો અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે, તો ખાસ યાદ રાખીશું. રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય, આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, સાહિત્યિક ગુરુ જ્હોન રસ્કિન અને અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ. આગળ વાત કરીએ ગાંધીજીની આત્મકથા. તો ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? તો સત્યના પ્રયોગો ભાગ 1 થી લઈને 5. એના પછી ગાંધીજીને સંસ્કૃતની કેળવણી કોણે આપી હતી? તો કૃષ્ણાશંકર માસ્ટર દ્વારા આપવામાં આવી હતી. એના પછી ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોને ગણવામાં આવે છે? તો યાદ રાખજો, વિનોબા ભાવેને ગણવામાં આવે છે. આધ્યાત્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્ર આવશે, પરંતુ આધ્યાત્મિક વારસદાર પૂછાય તો તમારો આન્સર આવી જશે વિનોબા ભાવે. આગળ વાત કરીએ ગાંધીજીને વિલાયત એટલે કે વિદેશમાં જઈને વકીલાતના અભ્યાસ કરવાની ઓકે સલાહ કોણે આપી હતી? તો માવજી દવેએ આપી હતી. માવજી દવે શું હતા? તો એક જ્યોતિષી હતા.
તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે ભાઈ ગાંધીજીને ઓકે ઇંગ્લેન્ડ જઈને વકીલાત કરવાની સલાહ કોણે આપી હતી? તો માવજી દવે આપી હતી, જે એક જ્યોતિષી હતા. આગળ વાત કરીએ, ગાંધીજીને શારીરિક કસરતની તાલીમ કોણે આપી હતી? તો દોરાબજી એદલજી ગિમીએ આપી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, શારીરિક કસરત કરવાની તાલીમ ગાંધીજીને કોને આપી હતી? દોરાબજી એદલજી ગિમીએ આપી હતી. આગળ વાત કરીએ, ગાંધીજીને રામ નામ ઓકે રામ નામ કોને શીખવાડ્યું હતું? તો દાઈમાં રંભા દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. ગાંધીજીના અંગત સેવિકા પૂછાય તો શું આવશે? જો અંગત સેવક, અંગત મંત્રી અથવા તો રહસ્ય મંત્રી, તો આવા ક્વેશ્ચન પૂછાય તો તમારો આન્સર મહાદેવભાઈ દેસાઈ આવશે. પરંતુ ગાંધીજીના અંગત સેવિકા પૂછાય તો આન્સર આવશે મીરાબહેન. અને આ મીરાબહેન એ નામ ગાંધીજીએ આપ્યું હતું. એમનું ઓરિજિનલ નામ શું હતું? તો મેડલિન સ્લેડ હતું. ઓકે મેડલિન સ્લેડ હતું. તો યાદ રાખજો, આ મેડલિન સ્લેડ જેમને મીરાબહેન કહેતા હતા, કોણ? ગાંધીજી. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે ગાંધીજીના અંગત સેવિકા હતા, જે સાબરમતી આશ્રમ છે, સાબરમતી આશ્રમમાં ગાંધીજી જોડે જ રહેતા હતા. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ગાંધીજીના અંગત સેવિકા હતા મીરાબહેન. ઓરિજિનલ નામ શું હતું એમનું? મેડલિન સ્લેડ હતું. ઓકે, વધીએ છીએ આગળ. હવે વાત કરીએ ગાંધીજીને સમર્પિત પુસ્તક અને પત્રો, એટલે કે એવા પુસ્તકો જે ગાંધીજીને લઈને છે અથવા તો ગાંધીજી માટે ઓકે મહત્વના છે. તો એ જોઈએ તો સૌથી પહેલા જ ગાંધીજીના જીવન ચરિત્ર મારું જીવન એ જ મારી વાણી, આ પુસ્તકના રચયિતા કોણ છે? તો નારાયણભાઈ દેસાઈ છે. તો નારાયણભાઈ દેસાઈ કોણ છે? તો મહાદેવભાઈ દેસાઈના પુત્ર છે. તો મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ, જેમને લખેલું છે મારું જીવન એ જ મારી વાણી, જે ગાંધીજીના જીવન ચરિત્ર ઉપર છે. આગળ વાત કરીએ, ડે ટુ ડે ગાંધી, આ નામની ડાયરી કોણ લખતા હતા? તો ઓબ્વિયસલી મહાદેવભાઈ દેસાઈ લખતા હતા. આગળ વાત કરીએ, ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પુસ્તક, ઓકે એ પુસ્તકના રચયિતા કોણ હતા? તો કવિ ભોજા ભગત હતા. આગળ વાત કરીએ, ગાંધીજીને અંજલિ આપતું હીરનો હંસલો, આ કાવ્યના સર્જન કોણ હતા? તો બાલમુકુંદ દવે હતા. આગળ વાત કરીએ, ગાંધીજી એમનું પત્રકારિતા જીવન કેવું હતું અને કયા કયા પત્રોની અંદર એ તંત્રી પદ ઉપર રહ્યા હતા? તો યંગ ઇન્ડિયા છે, પછી નવજીવન છે, પછી બુલેટિન છે, હરિજન છે, પછી ઇન્ડિયન ઓપિનિયન છે. તો આ બધા જે પત્રો છે, આ પત્રોની અંદર ઓકે ગાંધીજી તંત્રી પદ ઉપર રહી ચૂક્યા છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ગાંધીજીએ પોતાના જીવનની અંદર પહેલું પુસ્તક કયું લખ્યું હતું? તો આન્સર આવશે હિન્દ સ્વરાજ. યાદ રાખજો, હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. આગળ વાત કરીએ, ગાંધીજીએ ગુજરાતીમાં અનુવાદ કર્યું હોય એવું પુસ્તક, તો આન્સર આવશે અનટુ ધ લાસ્ટ. અનટુ ધ લાસ્ટ કોનું પુસ્તક છે? તો જ્હોન રસ્કિનનું છે. તો અનટુ ધ લાસ્ટ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું ગાંધીજી દ્વારા. આગળ વાત કરીએ, ગાંધીજી ઉપર પ્રભાવ પાડનાર પુસ્તક કોણ લખતું હતું? તો આન્સર આવશે લિયો ટોલ્સ્ટોય. તો લિયો ટોલ્સ્ટોય જે પુસ્તક લખતા હતા, એમનો પ્રભાવ છે સારો એવો ગાંધીજી ઉપર પડતો હતો. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, ગાંધીજીને અપાયેલા બિરુદો. તો આગળ આપણે આ બિરુદોની તો વાત કરી જ હતી, પરંતુ આ બધા બિરુદો કોના દ્વારા આપવામાં આવ્યા છે એ હવે જોઈએ. જેમ કે ગાંધીજીને મહાત્માનું બિરુદ કોને આપેલું છે? તો આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોરે. રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે ગાંધીજીનો ભારતમાં પહેલો સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ, આ ચંપારણ સત્યાગ્રહ સમયે આ મહાત્માનું બિરુદ આપ્યું હતું. યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ, ગાંધીજીને બાપુનું બિરુદ કોને આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું. આ જ સુભાષચંદ્ર બોઝ દ્વારા રાષ્ટ્રપિતાનું પણ બિરુદ આપવામાં આવ્યું છે. તો બાપુ અને રાષ્ટ્રપિતા આ બંને બિરુદ ગાંધીજીને કોને આપ્યા હતા? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યા હતા. પછી ગાંધીજીને વન મેન બાઉન્ડ્રીનું બિરુદ કોને આપ્યું હતું? તો માઉન્ટ બેટન દ્વારા આપવામાં આવ્યું હતું. ગાંધીજીને અર્ધનગ્ન ફકીરનું બિરુદ કોને આપ્યું હતું? તો વિન્સ્ટન ચર્ચિલે આપ્યું હતું. એના પછી ગાંધીજીને સારા નાના વ્યક્તિ, આ બિરુદ કોને આપ્યું હતું? તો લોર્ડ હેલિફેક્સ દ્વારા આપવામાં આવ્યું હતું. અને ગાંધીજીને મુક્તિદાતા કોણે કહ્યું છે? તો સરોજિની નાયડુએ કીધું છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ બધા ગાંધીજીના બિરુદો છે અને આ બધા બિરુદો કોને આપ્યા છે એ અહીંયા લખેલું છે. ઓકે, તો ખાસ કરીને આટલા તમારે યાદ રાખી લેવાના છે. ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીશું ગાંધીજી દ્વારા આપવામાં આવેલું બિરુદ. તો ગાંધીજીએ અમુક વ્યક્તિઓને અમુક બિરુદ આપેલા છે, તો એ હવે જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દેશબંધુ. તો ગાંધીજી દ્વારા દેશબંધુનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો ચિત્તરંજન દાસને આપવામાં આવ્યું છે. ગાંધીજીએ ચરોતરનું મોતી કોણે કીધું છે?
તો મોતીભાઈ અમીનને કીધું છે. ગાંધીજીએ કાયદે આઝમનું બિરુદ કોને આપ્યું છે? તો મોહમ્મદ અલી જીણા સાહેબને આપેલું છે. ગાંધીજીને ડુંગળી ચોર, ઓકે, ડુંગળી ચોર આ બિરુદ કોને આપ્યું હતું? તો મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. ગાંધીજીએ મીરાબાઈ, મેં હમણાં જ વાત કરી, મીરાબાઈનું બિરુદ કોને આપ્યું હતું? તો મેડમ મેડલેન સ્લેડને આપ્યું હતું. ગાંધીજીએ બંગબંધુનું બિરુદ કોને આપ્યું હતું? તો MS ગોવલેકરને આપ્યું હતું. ગાંધીજીએ ભિખારીઓના રાજા કોને કીધા હતા? ઓકે, તો આન્સર આવશે મદન મોહન માલવિયા. તો મદન મોહન માલવિયાને બિરુદ આપ્યું હતું ગાંધીજી દ્વારા ભિખારીઓના રાજા. આગળ વાત કરીએ મૂક સેવક. તો ગાંધીજીએ મૂક સેવક કોને કીધું હતું? તો રવિશંકર મહારાજને કીધું હતું. ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું હતું? તો કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું. ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું. અહીંયા કન્ફ્યુઝ ના થઈ જતા. સવાઈ ગુજરાતીનું બિરુદ કાકા સાહેબ કાલેલકરને આપ્યું હતું. રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું. આગળ વાત કરીએ ગાંધીજીએ રાષ્ટ્રીય કવિનું બિરુદ કોને આપ્યું હતું? તો મૈથિલી શરણ ગુપ્તને આપ્યું હતું. ગાંધીજીએ ગુરુદેવ છે આ બિરુદ કોને આપ્યું હતું? તો રવિન્દ્રનાથ ટાગોરને આપ્યું હતું. ગાંધીજીને દૈનબંધુ, જો દીનબંધુ અહીંયા આવી ગયું, દેશબંધુ આવી ગયું, બંગબંધુ આવી ગયું, કન્ફ્યુઝ ના થતા. દીનબંધુની ઉપાધિ કોને આપી હતી? તો CF એન્ડ્રુઝને આપી હતી. ગુજરાતનું આભૂષણ આવું બિરુદ કોને આપ્યું હતું? તો ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું હતું. કોને આપ્યું હતું? જય કૃષ્ણ ઠાકરને આપ્યું હતું. આગળ વાત કરીએ ભારતના અજાત શત્રુ, કોઈક જગ્યાએ એવું પણ લખ્યું હશે ભારતના અજ્ઞાત અજાત શત્રુ. તો આ બિરુદ કોને આપવામાં આવી છે? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપવામાં આવી છે, ગાંધીજી દ્વારા આપવામાં આવી છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, તમારું કન્ફ્યુઝન અહીંયા થઈ શકે. દેશબંધુ ચિત્તરંજન દાસ, બંગબંધુ તો MS ગોવલેકર અને દીનબંધુ ઓકે CF એન્ડ્રુઝ આવશે, કન્ફ્યુઝ ના થતા. બીજું કન્ફ્યુઝન તમને આ ત્રણની અંદર થઈ શકે. સવાઈ ગુજરાતી, રાષ્ટ્રીય શાયર અને રાષ્ટ્રીય કવિ. તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, પરંતુ રાષ્ટ્રીય કવિ તો આવશે મૈથિલી શરણ ગુપ્ત આવશે. ઓકે, અને સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર આવશે. તો આ બધા બિરુદો યાદ રાખજો જે ગાંધીજી દ્વારા ઓકે અમુક વ્યક્તિઓને આપવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વધીએ આગળ. હવે વાત કરીએ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ. ગાંધીજીએ કઈ સંસ્થાઓ સ્થાપી, કયા વર્ષની અંદર સ્થાપી અને કઈ જગ્યાએ સ્થાપી? સૌથી પહેલા વાત કરીએ કોચરબ આશ્રમ. તો ગાંધીજી જ્યારે રિટર્ન આવ્યા 1915 ની અંદર, તો જેવા આવ્યા એક આશ્રમની સ્થાપના કરી, કોચરબ આશ્રમ. ઓકે, 1915 ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર આવેલું છે. એના પછી જ્યારે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો, આશ્રમ બદલવું પડ્યું અને પછી નવો આશ્રમ સ્થાપે છે સાબરમતી આશ્રમ. ક્યારે સ્થાપે છે? તો 1917 સ્થાપે છે. ક્યાં આવેલો છે? એ પણ અમદાવાદની અંદર આવેલો છે. એના પછી તિલક સ્વરાજ ફંડની સ્થાપના કરે છે, એ 1920 કરે છે. પછી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે, ક્યારે? 1920, એ અમદાવાદમાં આવેલી છે. પછી અમદાવાદ ટેક્સટાઇલ લેબલ એસોસિએશનની સ્થાપના કરે છે, 1918 અમદાવાદમાં આવેલી છે. આગળ વાત કરીએ ગાંધીજી આગળ જતા જ્યોતિ સંઘ, તો જ્યોતિ સંઘની સ્થાપના કરે છે 1930. પછી હરિજન સેવક સંઘની સ્થાપના કરે છે 1932. સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરે છે ઓકે 1936, 1936 કઈ જગ્યાએ? તો વર્ધાની અંદર. વર્ધા ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. પછી વિકાસ ગૃહની સ્થાપના કરે છે 1937 ની અંદર અને ગૌ સેવા સંઘની સ્થાપના કરે છે 1941 ની અંદર. તો ખાસ કરીને આ જેટલી પણ સંસ્થાઓ છે એ આપણે યાદ રાખીશું જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવી હોય અથવા તો કોઈ સંઘ હોય. તો જો કોઈ સંઘ બનાવે છે તો એ સંસ્થા હશે પરંતુ એનું લોકેશન નહીં હોય. તો જેમ કે વાત કરીએ અહીંયા જ્યોતિ સંઘ છે ઓકે, પછી હરિજન સેવક સંઘ છે, તો આ સંઘની સ્થાપના કરવામાં આવે છે તો એની સાલ યાદ રાખીશું, એનું કોઈ લોકેશન નથી. ક્લિયર? તો ખાસ કરીને આ બધી સંસ્થાઓ અને એ સંસ્થાઓ ક્યારે સ્થાપવામાં આવી એ આપણે ખાસ કરીને યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ ગાંધીજીના સમયમાં સત્યાગ્રહો થયા હોય એ અને ઘટનાઓ. હવે હું સત્યાગ્રહ ઉપર અલગથી વિડીયો એક બનાવી દઈશ જે આ સિરીઝની અંદર હશે. તો એ તમે સત્યાગ્રહ ડિટેલ્સમાં આપીશ તો એ ટેન્શન ના લેશો. અત્યારે જસ્ટ ઓવરવ્યુ લઈ લઈએ કે ભાઈ ગાંધીજીના સમયમાં ઓકે કયા કયા સત્યાગ્રહો થયા હતા અને ક્યારે થયા હતા. જેમ કે ગાંધીજી છે, આ ગાંધીજીનું ઓકે આફ્રિકાથી ભારતની અંદર આગમન ક્યારે થયું હતું? તો 1915 થયું હતું. યાદ રાખજો, તારીખ કહું તો 9 જાન્યુઆરી 1915 થયું હતું. આપણે પ્રવાસી ભારતીય દિવસ મનાવીએ છીએ. આગળ વાત કરીએ ખેડા સત્યાગ્રહ.
ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો 1918માં થયો હતો. પછી અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો એ પણ 1918માં થયો હતો. અસહકાર અથવા તો અસહયોગ આંદોલન થયું હતું, એ ક્યારે થયું હતું? 1920માં થયું હતું. પછી બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1923માં થયો હતો. બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. દાંડી કૂચ ક્યારે થઈ હતી? 1930માં થઈ હતી. પછી ધરાસણા સત્યાગ્રહ જસ્ટ દાંડી કૂચ પછી તરત શરૂ થયો હતો, 1930માં થયો હતો. હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું? તો 1942માં થયું હતું. તો આ અમુક સત્યાગ્રહો છે, ઓકે, જે ગાંધીજીના સમયમાં થયેલા છે. તો એને આપણે સાલ વાઇઝ યાદ રાખીશું. આની ડિટેલ્સમાં માહિતી આગળ એક વિડીયો આવશે સત્યાગ્રહોનો, તો એની અંદર હું તમને ડિટેલ્સમાં આની માહિતી આપી દઈશ. ઓકે, વધીએ છીએ આગળ. હવે ગાંધીજી દ્વારા લીધેલા અમુક સંકલ્પો જોઈએ. જેમ કે ગાંધીજીએ દૂધ ન પીવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 1912માં લીધો હતો. પછી ગાંધીજીએ ચપ્પલ ન પહેરવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 5 માર્ચ 1917માં લીધો હતો. પછી ગાંધીજીએ માત્ર ધોતી પહેરવાનો સંકલ્પ એ ક્યારે લીધો હતો? તો 21 સપ્ટેમ્બર 1921માં લીધો હતો, મદુરાઈ ખાતે, યાદ રાખજો. આગળ વાત કરીએ, ગાંધીજીએ કાઠિયાવાડી પાઘડી ન પહેરવાનો, ઓકે, કહેવાય કે સંકલ્પ અથવા તો કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ ક્યારે કર્યો હતો? તો 1918માં મિલ મજૂર સત્યાગ્રહ દરમિયાન. આગળ વાત કરીએ, માત્ર ખાદી જ પહેરવાનો સંકલ્પ ક્યારે લીધો હતો? તો 31 ઓગસ્ટ 1920માં લીધો હતો. દર સોમવારે, યાદ રાખજો, ગાંધીજી ઉપવાસ કરતા હતા અને એવો સંકલ્પ કે હવે હું દર સોમવારે ઉપવાસ કરીશ, એવું એમને ક્યારથી શરૂ કર્યું હતું? તો 1921થી શરૂ કર્યું હતું. અને ગાંધીજી છે, તમને ખબર છે, બકરીનું દૂધ પીતા હતા. અને ગાંધીજીની બકરીનું નામ તમને કદાચ એક્ઝામમાં પૂછાય તો આન્સર આવશે નિર્મલા. શું હતું? નિર્મલા હતું. ઓકે, યાદ રાખીશું. હવે ગાંધીજીએ આપેલા અમુક સૂત્રો જોઈએ છેલ્લે. તો સત્ય અને અહિંસા મારા ભગવાન છે. ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ફક્ત મારા અંતર આત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતા ટીકાકારો પાસેથી મને વધુ જાણવા મળ્યું છે. તો આ બધા સૂત્રો છે એ કોના દ્વારા આપવામાં આવે છે? તો ગાંધીજી દ્વારા આપવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે ગાંધીજીને લઈને બધી જ બાબતો છે એ કવર કરી. હજુ અમુક એવી બાબતો છે જે ડીપમાં લઈ જવી જરૂરી છે, તો એ આપણે બીજા જે જીકેના વિડીયો છે એની અંદર ડીપમાં લઈ જઈશું. જેમ કે ગાંધીજી દ્વારા કરવામાં આવેલા સત્યાગ્રહો છે એને આપણે ભણીશું. પછી અમુક બીજી બાબતો છે જે અંગ્રેજોના સમયમાં બનેલી ઘટનાઓ છે, તો એને પણ આપણે જોઈશું. તો એઝ ઓફ નાઉ ગાંધીજીને ઇર્દ ગિર્દ જેટલી પણ મહત્વપૂર્ણ બાબતો હતી એ આજના લેક્ચરમાં કવર કરી. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.